દૂધ તથા જીવન જરૂરિયાતની સામાન્ય વસ્તુઓમાં ભેળસેળના બનાવ આજકાલ સામાન્ય બની ગયા છે। આવો જ કંઈક બનાવ સાબરકાંઠામાંથી સામે આવ્યો છે, જ્યાં પોલીસે નકલી દૂધ બનાવવાનો એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। ઈડર તાલુકાના સિંગા ગામે ફૂડ વિભાગે અને પોલીસે સંયુક્ત દરોડા પાડી અને પાવડર, વિવિધ કેમિકલ્સ સાથે સોયાબીન તેલને મિક્સ કરી અને બનાવાતા નકલી દૂધના મોટા જથ્થાને કબજે કર્યો છે। આ ગેરકાયદેસર ધંધો અશ્વિન શર્મા નામક એક શખ્સ ચલાવતો હતો। આ બનાવેલું નકલી દૂધ માત્ર સામાન્ય ગ્રાહકોને જ નહીં, પરંતુ હલવાઈઓને પણ મોટા પ્રમાણમાં પૂરું પાડવામાં આવતું હતું। દરોડા દરમિયાન ટીમે પાવડર, કેમિકલ અને કુલ મળી અને 198 લીટર તૈયાર નકલી દૂધનો જથ્થો પણ જપ્ત કર્યો છે। ખોરાક સાથે થઈ રહેલા આ સીધા જ છેડછાડા બાબતે ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગત ગુનો નોંધી અને પોલીસે આ ગુનાની ગંભીરતા સાથે આગળની તપાસ શરૂ કરી છે। ત્યારે હવે પોલીસ આગળ વધુ આમાં કયા આરોપીઓ સંડોવાયેલા છે, સપ્લાય ચેઇન અને નેટવર્કની પણ શોધખોળ પોલીસ કરી રહી છે। નકલી દૂધનું કૌભાંડ બહાર આવતાની સાથે જ હાલ સ્થાનિકોમાં પણ ચિંતાનો માહોલ વ્યાપ્યો છે।